જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ તમે ઘરે બધા જ મજામાં હશો. આપણા આજના આ ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આજના ઇંગ્લિશના બે નવા વર્ડ જોઈએ. બરાબર. પહેલાં તો સાવ કોમન છે. ગુજરાતી ભાષામાં એ વર્ડ કેવા છે? કોમન છે. જેમ કે સુપડી. સુપડીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ડસ્ટ પેન. આપણે કચરો ભરવા માટે જે સુપડીનો યુઝ કરીએ છીએ ઉપાડવા માટે, એને શું કહેવાશે? ડસ્ટ પેન. આપણે કચરા પેટીનું ઇંગ્લિશ તો ખબર હોય, ડસ્ટબિન, પણ સુપડીનું ઇંગ્લિશ આપણને જનરલી ખ્યાલ હોય નહીં, તો એને શું કહેવાશે? ડસ્ટ પેન. એવો જ બીજો વર્ડ છે કે પગ લૂછણિયું. આપણે ઘરમાં પ્રવેશી ત્યારે પગ લૂછણિયું હોય, બરાબર? તો એ પગ લૂછણિયાને ઇંગ્લિશમાં શું કહેવાશે? ડોરમેટ. શું કહેવાશે? ડોરમેટ. તો આજના બે ન્યૂ ઇંગ્લિશ વર્ડ ક્યાં થયા? એક તો ડસ્ટ પેન એન્ડ સેકન્ડ છે એ ડોરમેટ. તો હવે આપણા આજના લેક્ચરની શરૂઆત કરીએ. લેટ્સ સી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર તમે પાઠ સમજ્યા, પાઠની જે મેઇન સ્ટોરી છે કે સ્માઇલ ઇન ધ મિરર, પાર્ટ 1 અને પાર્ટ 2 જોયો. તો આજે હવે આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. તો તમે બધા જ પહેલાં જે લોકોએ સ્વાધ્યાય પોથી નથી લીધી તેઓ વિડીયો પોઝ કરી દે અને સ્વાધ્યાય પોથી બોલ પેન, બ્લુ પેનથી જ લખવાનું છે. બ્લુ પેન અને રાઇટિંગ પેડ લઈને વ્યવસ્થિત રીતે બેસી જાઓ. પહેલો એટલે તો શું આપ્યું છે કે પેરેગ્રાફ આપ્યા છે અને નીચે ક્વેશ્ચન આન્સર આપ્યા છે. સેમ 6 સ્ટાન્ડર્ડમાં આપણે જેવી રીતે ભણતા હતા તેવી જ રીતે 7 સ્ટાન્ડર્ડમાં ભણવાનું છે. તો પેજ નંબર 5 ઉપર યુનિટ 1 વિની સ્માઇલ એટલે કે વિનીનું સ્મિત, એમાં પહેલાં તો ઇન્સ્ટ્રક્શન આપી છે. ઇન્સ્ટ્રક્શન એટલે શું થશે? સૂચના. હવે જેટલી પણ ઇન્સ્ટ્રક્શન આવશે એ બધી જ ઇંગ્લિશમાં હશે, તેથી તમારે તેની હેબિટ પાડવાની છે. તો પહેલું છે, જો શું આપી છે ઇન્સ્ટ્રક્શન? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. રીડ એટલે વાંચો, ફોલોઈંગ એટલે નીચેના, પેરેગ્રાફ એટલે પરિચ્છેદ એટલે કે ફકરા. નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો. એ પરિચ્છેદ એટલે કે ફકરા. ફકરા વાંચીને શું કરવાનું છે? એ ક્વેશ્ચન હોય એને આપણે આન્સર આપવાના છે. તો ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. તે કયો દિવસ હતો? કે તે 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. તે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તેના પિતાએ તેને સરસ મજાની સાયકલ ભેટમાં આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે અદ્વિતીય સાયકલ હતી. બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. સાયકલનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ડિસ્ક્રિપ્શન આપ્યું છે એકદમ. સાયકલનું શું આપ્યું છે? વર્ણન આપ્યું છે. તે જોઈએ. કેવા કલરમાં છે? તો કે બ્લુ કલરમાં છે. એની સીટ કેવી છે? તો કે સોફ્ટ, નરમ, પોચી છે. એને આગળ નાનકડી એવી ઘંટ છે કે નાની એવી બેલ આપી છે. અને રિયર વ્યૂ એટલે પાછળનું દ્રશ્ય દેખાય તેવો અરીસો પણ છે. હવે ક્વેશ્ચન આન્સર આપ્યા છે. જો શું આપ્યું છે પહેલામાં? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, શું કહે છે? હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની? ઓલ્ડ એટલે કેટલા વર્ષની? તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો કેમ ખબર પડશે આપણને? કેટલામો જન્મદિવસ ઉજવી રહી હતી? 12. તો કેટલા વર્ષની હોય તે? 12 વર્ષની. તો આન્સર આવશે એમાં. લખતા જજો સ્ટુડન્ટ્સ સાથે સાથે. શું આવશે આન્સર? તેજસ્વીની વોઝ 12 years old. તેજસ્વીની વોઝ 12 years old. ફૂલ સ્ટોપ. તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો કે 12 વર્ષની હતી. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જોઈએ. શું છે તે જોઈએ. વોટ ડીડ હર ફાધર ગિફ્ટેડ હર? જો ડીડ આપ્યું છે એટલે ભૂતકાળ થયો. કયો ભૂતકાળ થશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર. વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર? તેના પિતાએ તેને શું ગિફ્ટ આપી?
તો કે સરસ મજાની બાઇસિકલ. તો હવે હું જ્યારે જવાબ લખીશ ત્યારે ડીડ નીકળી જશે અને જે આપણું વર્બ છે, વર્બ આમાં કયું છે તો કે ગિફ્ટ. તો ગિફ્ટની પાછળ શું લાગી જશે? ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળનું રૂપ શું થશે? ગિફ્ટનું, ગિફ્ટેડ. તો આન્સર જો હર ફાધર gifted her a beautiful bicycle. શું આન્સર આવશે? જો ડીડ ક્વેશ્ચનમાં તો એ નીકળી ગયું ને અહીંયા શું લાગી ગયું? ઈડી લાગી ગયું. શું લાગી ગયું? ઈડી. તો આન્સર શું આવશે? હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તેના પિતાએ તેને સુંદર મજાની સાયકલ ભેટમાં આપી. ક્લિયર? ગોટ ધી પોઈન્ટ ક્લિયરલી? ઓકે. લખવાનું બાકી છે લખી લેજો. ત્યાર પછીનો ક્વેશ્ચન વાંચો જી. 3rd નંબરનો ક્વેશ્ચન શું છે? ડિસ્ક્રાઇબ ધ બાઇસિકલ. ડિસ્ક્રાઇબ ધ બાઇસિકલ કે સાયકલનું વર્ણન કરો. તો સાયકલનું વર્ણન તમને ક્યાં આપ્યું છે? પેરેગ્રાફમાં જુઓ તો ક્યાંથી ચાલુ થાય છે? ઇટ વોઝ યુનિક બાઇકથી સ્ટાર્ટ કરવાનું છે કે બ્લુ ઇન કલર, અ સોફ્ટ સીટ, અ લિટલ બેન એન્ડ અ રિયર વ્યૂ મિરર. ક્લિયર? એ શું છે? સાયકલનું આખું વર્ણન કરેલું છે. તો આન્સર લખી 3rd નો. તો શું આવશે પહેલા? તો બાઇસિકલ. બાઇસિકલનું વર્ણન કરવાનું છે એટલે બાઇસિકલ ક્યાં આવી જશે? આગળ. તો બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર. વિથ કેવી સીટ હતી એની? તો કે સોફ્ટ એટલે કે નરમ. વિથ અ સોફ્ટ સીટ. કોમા પછી બાકી જ છે ને એનું અ લિટલ બેલ. એન્ડ હજી શું બાકી રહી ગયું? એન્ડ અ રિયર વ્યૂ. રિયર વ્યૂ એટલે કે પાછળનું દ્રશ્ય દેખાય તેવો અરીસો. શું આન્સર થશે? રિપીટ કરું છું. ધ બાઇસિકલ વોઝ બ્લુ ઇન કલર વિથ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. ઓકે સ્ટુડન્ટ, થોડુંક જણ લખવાનું બાકી છે તે પહેલાં લખી ગયો અને જેને લખાઈ ગયું છે તે નીચેના MCQ રીડ કરો. ઓકે સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું બધાને? ઓકે, હવે આગળ વધીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D in. તો શું થાય? સાચા વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર ક્રમ અક્ષર લખવાનો છે. ટૂંકમાં MCQ. તમને ક્વેશ્ચન આપ્યો હોય, 4 ઓપ્શન આપ્યા હોય, ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન સિલેક્ટ એટલે કે લખવાનો છે સાચો હોય તે. તેમાં ફર્સ્ટ છે વેન ઇઝ તેજસ્વીનીઝ બર્થડે. તેજસ્વીનો બર્થડે ક્યારે હતો? એ તો હવે બધાને જ આવડવું જોઈએ. જોજી કયો ઓપ્શન આવશે? આન્સર A. તો જો પેલો વિકલ્પ શું છે? 11th એપ્રિલ 2011. બી ઓપ્શન છે 11th એપ્રિલ 2012. સી છે 12th એપ્રિલ 2011. ડી છે 12th એપ્રિલ 2012. તો સાચો આન્સર શું આવશે MCQ ની અંદર? આન્સર શું આવશે? ઓપ્શન A, 11th એપ્રિલ 2011. તો એ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. સેકન્ડ જોઈએ.
શું છે સેકન્ડ ક્વેશ્ચન? હુ ગિફ્ટેડ તેજસ્વીની અ બાઇસિકલ? તેજસ્વીને કોને સાયકલ ગિફ્ટમાં આપી? સાવ ઇઝી છે. કોને સાયકલ ગિફ્ટમાં આપી હતી? એ ઓપ્શન જો, એ ગ્રાન્ડફાધર દાદાએ, બી ગ્રાન્ડમધર દાદીએ, સી ફાધર પિતાએ, ડી મધર તો કે મમ્મીએ. કોને આપી હતી? હા, પિતાએ. તો પિતા એટલે કેમાં આવે છે? ઓપ્શન સી. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. થર્ડ ક્વેશ્ચન જોઈએ. જો જે શું આપ્યો છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફોલ્સ અબાઉટ ધ બાઇસિકલ? ફોલ્સ એટલે ખોટું, કે નીચે આપેલા વાક્યમાંથી સાયકલ વિશે કયું વાક્ય ખોટું છે? બરાબર. તો એ ચારે ચાર ઓપ્શન આપણે શાંતિથી સાંભળવાના છે. પહેલાં સાંભળજો. ઇટ ઇઝ અ બ્લુ ઇન કલર. તે બ્લુ કલરની હતી? તો કે હા. ઇટ હેઝ અ રિયર વ્યૂ મિરર. તેને પાછળનું દ્રશ્ય દેખાય તેવો અરીસો હતો? તો કે હા. એ પણ ઓપ્શન નથી. ઇટ હેઝ અ લિટલ બેલ. તેને નાનકડી બેલ હતી? તો કે હા. ઇટ હેઝ અ હાર્ડ સીટ. તેને બહુ કઠણ સીટ હતી? તો કયું ખોટું છે આમાંથી? ઇટ હેઝ અ હાર્ડ સીટ. બાઇસિકલને કેવી સીટ હતી? સોફ્ટ સીટ હતી. તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન ડી. કયો આવશે? ઓપ્શન ડી. ફોર્થ જોઈએ. Which word in the paragraph means only one its kind? આ પેરેગ્રાફ તો ઉપર જે આપ્યો છે એ પેરેગ્રાફમાંથી આવું કોનું મિનિંગ છે કે તેના જેવું બીજું કંઈ જ નહીં? તેના જેવું બીજું કંઈ નહીં. તો એ બ્યુટીફુલ સુંદર, બી યુનિક એટલે અદ્વિતીય, સી સોફ્ટ પોચું, ડી રિયર એટલે કે પાછળનું. તો શું આવશે? એના જેવું બીજું કાંઈ ન હોય તો અદ્વિતીય વિરલ જેવું. તો શું આવશે? ઓપ્શન બી. એનો મિનિંગ શું થશે? ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ. એક જ પ્રકારનું હોય તેવું, અદ્વિતીય. તો એને શું કહેવાશે? એનો સિમિલર વર્ડ બીજો કયો થશે? યુનિક. તો ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે સ્ટુડન્ટ્સ, બધાને સમજાઈ ગયું હશે. જેને લખવાનું બાકી છે તે સ્ક્રીનશોટ લઈ લ્યો. ત્યાર પછીના પેરેગ્રાફ ઉપર પછી આપણે જઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. તો હવે સેકન્ડ નંબરનું પેરેગ્રાફ જોઈએ. બધા સાથે સાથે રીડ કરજો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ સી સેડ વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈએ ત્યારે એ શું બોલી? વાવ. તેને ગર્વ અનુભવ્યો. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ એન્ડ એલ્ડ હિયર આઈ ગો વૂ હૂ. તેણીએ પોતાનો પગ ડાબા પેડલ ઉપર માર્યો અને ચાલવા લાગી અને બૂમો પાડવા લાગી. એડ એટલે ચીસ નાખ્યું કે બૂમો પાડવી. હિયર આ તો હું ચાલી. સી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. તે વધારે ઝડપથી ગતિથી સાયકલ ચલાવવા લાગે છે. સી વેન્ટ ટુ ધ રિવર બેંક. તે નદી કિનારે જાય છે. રિવર બેંક એટલે નદી કિનારો. વેન્ટ એટલે ગોનું આ ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. એન્જોયડ એટલે આનંદ માણવો. ભૂતકાળનું વાક્ય છે. રાઇડિંગ એટલે સવારી કરી. કોની સવારી કરે છે? બાઇસિકલનો. તે ખરબચડા રસ્તા ઉપર સાયકલની સવારીનો આનંદ માણતી ચાલી જાય છે. આગળ આપણે આ સ્ટોરી સમજ્યા જ હતા. હવે આટલા પેરેગ્રાફમાંથી આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે તે જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, કે નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ તેજસ્વીની ફીલ વેન સી શો હર બાઇસિકલ. જો આમાં ડીડ આપ્યું છે ને તો સી પછી શું આપ્યું? તેજસ્વીની પછી ફીલ આપ્યું છે. જો ફીલના ભૂતકાળનું રૂપ આપ્યું નથી, કારણ કે ડીડ અને સાદા ભૂતકાળનું રૂપ ક્યારે ભેગું થશે નહીં. હવે આન્સરમાં આપણે સાદા ભૂતકાળના રૂપનો ઉપયોગ કરશું તો ડીડ શું થશે? નીકળી જશે. તો પ્રશ્ન શું કહે છે કે તેજસ્વીનીએ જ્યારે સાયકલ જોઈ ત્યારે એને શું થયું? કેવું લાગ્યું? તેને શું લાગ્યું હતું? કે સી ફેલ્ટ પ્રાઉડ. તેને ગર્વ અનુભવ્યો. આન્સર લખીએ. લખતા જાજો સ્ટુડન્ટ્સ. શું આવશે? તેજસ્વીની
થઈ જશે? ફેલ્ટ. ફેલ્ટ પ્રાઉડ એટલે ગર્વ અનુભવો. ફેલ્ટ પ્રાઉડ વેન સી સો હર બાઇસિકલ. તેજસ્વીએ કેવું અનુભવ્યું? તો કે ગર્વ. તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ વેન સી શો હર બાઇસિકલ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વેર ડીડ તેજસ્વીની ગો? તેજસ્વીની ક્યાં જાય છે? ચોજી ક્યાં જાય છે? ગોના ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ. પ્રશ્નમાં ડીડ આપ્યું છે એટલે ગો છે, પણ જ્યારે આપણે જવાબ લખશું તો ગોનું શું થઈ જશે? વેન્ટ. કઈ જગ્યાએ જાય છે? હા, રિવર બેંક એટલે કે નદી કિનારે. તેજસ્વીની વેન્ટ ટુ ધ રિવર બેંક. સાથે લખતા જજો બાળકો. શું આવશે? તેજસ્વીની વેન્ટ ટુ ધ રિવર બેંક. તેજસ્વીની નદી કિનારે જાય છે. ગોનું શું થઈ ગયું? વેન્ટ. અને ડીડ નીકળી ગયું. લખાઈ ગયું? ઓકે. થર્ડ જોઈએ. પેજ પાછળ છે. હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક? હાવ એટલે કેવું? નદી કિનારે રસ્તો કેવો હતો? લાસ્ટ લાઈન જો તો કેવો હતો? તો કે રફ. તો આન્સર આવશે, લખો જી, ધ પાથ. પાથ એટલે રસ્તો. ધ પાથ ઓન ધ રિવર બેંક. The path on the river bank was rough. Rough એટલે ખરબચડો. નદી કિનારે કેવો રસ્તો હતો? તો કે ખરબચડો. The path on the river bank was rough. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? આ ત્રણ ક્વેશ્ચન સમજાઈ ગયા બધાને? જેને ન સમજાણા હોય એ વિડીયોની અંદર મને કોમેન્ટ કરીને જણાવી દેજો. આગળ જોઈએ. એમસીક્યુ આપ્યા છે. તો ફર્સ્ટ જુઓ, એમાં પહેલો એમસીક્યુ શું છે? વોટ ડીડ તેજસ્વીની સે વેન સી શો ધ બાઇસિકલ? તેજસ્વીને શું કહ્યું જ્યારે તેને સાયકલ જોઈ? તેજસ્વીને જ્યારે સાયકલ જોઈ ત્યારે એ શું બોલી? તો એ ઓપ્શન છે વ્રૂમ, બી વાવ, સી ઓ, ડી વુ વુ. શું બોલી તે પહેલા? તો કે વાવ. પહેલા જે સાયકલ છે તેને મોઢામાંથી કયા એક્સપ્રેશન નીકળ્યા? તો કે વાવ. તો આન્સર બી ઇઝ ધ કરેક્ટ આન્સર. સેકન્ડ જોઈએ. વેર ડીડ તેજસ્વીની ગો? તેજસ્વીની ક્યાં જાય છે? વિલેજ એટલે ગામમાં, સી સ્કૂલ, સી રિવર બેંક, ડી પોસ્ટ ઓફિસ. માત્ર ને માત્ર ઉપરનો પેરેગ્રાફ આપ્યો છે એમાંથી જવાબ આપવાનો છે, આખી સ્ટોરીમાંથી નહીં. નગર કન્ફ્યુઝ થશો, કારણ કે તેજસ્વીની આપણે સ્ટોરીમાં જોયું હતું કે તેજસ્વીની સ્કૂલમાં જાય છે, વિલેજમાંથી જાય છે. ઓકે, તો પેરેગ્રાફમાં પહેલાં માત્ર ક્યાં જાય છે? તો કે રિવર બેંક. તો આન્સર ઓપ્શન સી. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. થર્ડ જોઈએ. શું આપ્યું છે? હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક? હમણાં જ જોયું કે નદી કિનારે કેવો રસ્તો હતો? એ સ્મૂથ એટલે સરસ લીસો, બી રફ એટલે ખરબચડો, સી લોંગ લાંબો, ડી શોર્ટ કે ટૂંકો. તો કેવો હતો? તો કે રફ. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ફોર્થ જોઈએ. વિચ વર્ડ ઇન પેરેગ્રાફ મીન્સ શાઉટેડ? આ પેરેગ્રાફમાં એવો કયો શબ્દ છે જેનો મિનિંગ શાઉટેડ થાય? શાઉટેડ એટલે બૂમ નાખવી. તો શાઉટેડનો બીજો સિમિલર વર્ડ કયો આપ્યો છે? જો જી તો એલ્ડ એટલે ચીસ નાખવી, પ્લેસ્ડ એટલે ખસવું, પ્રાઉડ એટલે ગર્વ અનુભવો, એન્જોયડ એટલે આનંદ માણવો. તો કયો આવશે? ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. શાઉટેડ એન્ડ એલ્ડ કેવા વર્ડ છે? સિમિલર વર્ડ છે. શાઉટેડ એટલે બૂમ પાડવી,
અને એલ્ડ એટલે ચીસ નાખવી કે બૂમો પાડવી. ઓકે સ્ટુડન્ટ, ગોટ ધી પોઈન્ટ ક્લિયરલી? જેને લખવાનું બાકી છે તે સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ પછી આપણે આગળ જોઈએ. ઓકે સ્ટુડન્ટ, આગળ જોઈએ. થર્ડ પેરેગ્રાફ. સી વોઝ રાઇડિંગ એટ ધ હર ટોપ સ્પીડ. તે સર્વોચ્ચ ગતિએ સાયકલ ચલાવતી હતી. ધેન સી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. પછી તેનું ધ્યાન ખેંચાયું કોની? બેલની બાજુમાં જે રેડ કલરનું બટન હતું તેમાં. વોટ વોઝ ધેટ? આ શું છે? સી પુશ્ડ બટન. તેને બટનને દબાવ્યું. લો એન્ડ બીહોલ્ડ. જુઓ તો ખરાય કે ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. પાછલા વ્હીલ એટલે પાછલા પૈડામાંથી એક મોટો પંખો બહાર નીકળ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. પંખો ફરવા લાગ્યો. વ્રૂમ વ્રૂમ અવાજ કરતો. ઇટ થ્રિલ તેજસ્વીની. આ ઘટનાને છે ને તેજસ્વીનીને શું કરી? ઉત્તેજિત કરી. સી પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. તેને સાયકલના પેડલ ફૂલ એટલે કે પૂરા જોરથી એટલે પૂરી તાકાતથી લગાવ્યા. ઓકે સ્ટુડન્ટ, એટલો પેરેગ્રાફ સમજાઈ ગયો. હવે એની નીચે તમને ક્વેશ્ચન્સ આપ્યા છે તે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? વોટ ડીડ તેજસ્વીની નોટિસ? તેજસ્વીનીએ શું નોટિસ કર્યું? શું ધ્યાનમાં આવ્યું? તો કે રેડ બટન. તો જવાબ લખીએ એનો. લખતા જજો સ્ટુડન્ટ સાથે સાથે. તેજસ્વીની noticed a red button near the bell. શું આવશે આન્સર? તેજસ્વીની નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. તેજસ્વીનીએ લાલ બટન બેલની ઘંટની બાજુમાં જોયું. ઓકે ક્લિયર? સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. શું છે સેકન્ડ? વોટ હેપન એટલે શું બન્યું? વેન તેજસ્વીની પુશ ધ રેડ બટન. તેજસ્વીનીએ જ્યારે રેડ બટનને પ્રેસ કર્યું એટલે કે દબાવ્યું ત્યારે શું બન્યું? શું બન્યું હતું કે પાછલા વ્હીલમાંથી શું આવી જાય છે? પંખો બહાર આવી જાય છે અને ફરવા લાગે છે. તો લખીએ એનો જવાબ. લખતા જાજો. વેન તેજસ્વીની pushed the red button. When Tejaswini pushed the red button, a big fan came out. Came out એટલે બહાર નીકળ્યો. ક્યાંથી બહાર નીકળ્યો? તો on the rear wheel. On the rear wheel એટલે કે પાછળના પૈડામાંથી. પાછળના વ્હીલમાંથી કે પાછળના પૈડામાંથી મોટો પંખો બહાર નીકળ્યો. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? લખી લો પહેલાં. શું છે? વેન તેજસ્વીની pushed the red button, a big fan came out on the rear wheel. અહીંયા કોમા આવશે વચ્ચે. ઓકે લખાઈ ગયું. હવે થર્ડ ક્વેશ્ચન જોઈએ. વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ? તેજસ્વીની ઉત્તેજિત શા માટે થઈ ગઈ? શું કામે થઈ ગઈ હતી? કે પંખો બહાર આવી ગયો હતો અને શું કરતો હતો? રોટેટ કરવા લાગ્યો હતો. વાય આપ્યો છે એટલે વાય એટલે શું થશે? શા માટે. એટલે જવાબની અંદર આપણે કોનો યુઝ કરશું? બીકોઝ એટલે કે કારણ કે. તો આન્સર લખો થર્ડનો. તેજસ્વીની was thrilled because a big fan came out
came out on the rear wheel and પાછળમાંથી બહાર નીકળ્યો પંખો and started rotating. started એટલે શરૂ કર્યું, rotating એટલે ફરવાનું, પરિભ્રમણ કરવાનું, rotating. ક્લિયર? શાંતિથી લખી લો પહેલાં, સાથે સાથે જ લખતા જાજો જેથી કરીને પાછળથી તમારે બાકી ન રહે. તેજસ્વીની વોઝ થ્રિલ, તેજસ્વીની ઉત્તેજિત થઈ ગઈ કારણ કે બીકોઝ અ બિગ ફેન, મોટો પંખો કેમ આઉટ બહાર નીકળ્યો ઓન ધ રિયર વ્હીલ પાછલા વ્હીલમાંથી એન્ડ સ્ટાર્ટેડ રોટેટિંગ એટલે ફરવાનું ચાલુ કરી દીધું એને. લાસ્ટ ક્વેશ્ચન છે એનો જોઈએ. વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ? જ્યારે પંખો ફરવાનું શરૂ થઈ ગયું ત્યારે તેજસ્વીનીએ શું કર્યું? પૂરી તાકાતથી પેડલ મારવાનું શરૂ કરી દીધું. એનો જવાબ લખીએ. when the fan rotating the fan started rotating આવશે. શું આવશે? when the fan started rotating કોમા જ્યારે પંખો ફરવાનું શરૂ થઈ ગયું તેજસ્વીની પેડલ માર્યા. ધ બાઇસિકલ વિથ, કેવી રીતે માર્યા હતા કે વિથ ફૂલ સ્ટ્રેન્થ એટલે પૂરી શક્તિ લગાવીને, વિથ ફૂલ સ્ટ્રેન્થ STRENGTH સ્ટ્રેન્થ. શું આન્સર આવશે? વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ તેજસ્વીની પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. લખી લેજો સ્ટુડન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફની અંદર આ નીચેના 4 ક્વેશ્ચન હતા. એની નીચે તમને 4 MCQ આપ્યા છે. હોમવર્કની અંદર આ પેરેગ્રાફ છે નીચે 4 MCQ આપ્યા છે. એનો જવાબ તમારે જાતે ગોતીને લખવાનો છે. આજનો હોમવર્કમાં શું આ 4 MCQના આન્સર સ્વાધ્યાય પોથીમાં તમારે જાતે લખવાના છે. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના પેરેગ્રાફ સાથે મળીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.